brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. TV9 અહેવાલ બાદ દોડતું થયું રાજકોટ સિવિલ તંત્ર। જી હા, સિવિલ તંત્રએ ટ્રોમા સેન્ટરના 5મા માળે પડદા લગાવવાની કામગીરી શરૂ કરી। ભીષણ ગરમીથી દર્દીઓને બચાવવા પડદા લગાવવામાં આવ્યા। ટ્રોમા સેન્ટરના 5મા માળે સ્વખર્ચિત દર્દીઓ લાવ્યા હતા કુલર અને પંખા। બારી પર પડદા ન હોવાથી દર્દીઓને ગરમીમાં શેકાતા હતા। केसरिया थी मन जोगी थयूं रे दिल झूमे जुओ मत मस्त थयूं रे केसरिया थी मन जोगी थयूं रे हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी। ટ્રોમા સેન્ટરમાં ગરમીથી લોકો ત્રાહીમામ હતા અને આ અંગે TV9 અહેવાલ દ્રશ્ય બાદ તંત્ર છે તે દોડતું થયું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે પણ ખુલ્લી બારીઓ હતી તે બારીમાં પડદા લગાવવાની કામગીરી છે તેની શરૂઆત છે તે કરવામાં આવી છે। બારી છે તે ખુલ્લી હોવાને કારણે જરૂરથી અહીં લૂ છે તે આવતી હતી, પરંતુ હવે અચાનક જ સિવિલ હોસ્પિટલ તંત્રને જ્ઞાન આવ્યું અને તેમના દ્વારા આ જેટલી પણ બારીઓ છે તે બારીમાં પડદા લગાવવાની શરૂઆત છે તે કરવામાં આવી છે। જે પડદા લગાવી રહ્યા છે આપણે તેને કોના કહેવાથી આ પડદા લગાવી રહ્યા તમે? સાહેબ કોના કહેવાથી પડદા લગાવી રહ્યા છો? આઈના હોય ને એસઆઈ એના કહેવાથી। ક્યારે કીધું તમને? મને સવારે 10 વાગે। સવારે કીધું તમને? એમ નહીં તો આ જવું હોસ્પિટલમાં એટલે મને કે તાત્કાલિક આવો ને પડદા લગાવો। પણ અત્યાર સુધી કેમ આમ લગાવેલા હતા કાંઈ નહોતા લગાવેલા? મારા ખ્યાલ મુજબ હતા નહીં, એટલે અચાનક જ જ્ઞાન આવી ગયું કે જલ્દી લગાવો એમ? એ તો ખ્યાલ નહીં, પડદાનો મને ઓર્ડર આવ્યો સવારે કે લગાવવાના છે। એટલે આ ગરમીમાં લોકો શેકાતા હતા એ પછી સુપ્રિન્ટેન્ડન્ટને ખબર પડી। તમે શું માનો છો? તમને લાગે કે આવી ગરમી ક્યારેય પડી છે? ક્યારેય? ના, ક્યારેય નથી પડી મારી લાઈફમાં, પહેલી વાર મેં જોઈ। તો માનો છો કે આ અહીંયા પડદા લગાવવા જોઈએ અને પંખાઈ વધારવા જોઈએ? જરૂરી। હમણાં કુલરે આવે છે 3-4 એર કુલરે આવે છે। કુલરે આવે છે? પણ જુઓ તમે દ્રશ્યો છે અને જે અહીંના કાર્પેન્ટર છે, સુથાર છે તેવું કહી રહ્યા છે કે હવે 3-4 કુલર પણ આવી રહ્યા છે। તંત્રને અચાનક જ જ્ઞાન આવી ગયું કે અહીં ગરમીથી લોકો છે તે પીડાઈ રહ્યા છે। જવાબદાર મીડિયા તરીકે TV9 દ્વારા આ અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો અને જે રીતે લોકો છે તે પરેશાન થઈ રહ્યા હતા, ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા હતા અને પોતાના ખર્ચે પોતાના ખિસ્સામાંથી રૂપિયા લઈ અને તેઓ અહીં પંખા લીધા હતા અને ગરમીથી તેઓ તોબા પોકારી રહ્યા હતા, ત્યારે TV9 અહેવાલ પ્રકાશિત કર્યો અને હવે તંત્ર છે તે જાગતું થયું છે। અહીં કુલર પણ આવી રહ્યા છે, દરેક બારીમાં પડદા પણ લગાવવામાં રહ્યા છે। જો કે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે અત્યાર સુધી આ તંત્ર ક્યાં ગયું હતું? એક જ સાઇઝના બારીની સાઇઝના પડદા અચાનક જ આવી જાય? કઈ રીતે ઓર્ડર આપ્યો હશે ને કઈ રીતે? એ વાત સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આ જે પડદા છે તે પડદા પહેલેથી જ હતા, પરંતુ તંત્ર દ્વારા ઈરાદાપૂર્વક લગાવવામાં આવ્યા ન હતા અને હવે લોકો જ્યારે ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા